જેતપુરની સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતા ગ્રાહકોમાં મુશ્કેલીનો સામનો જોવા મળી રહ્યો છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ગ્રાહકો હેરાન પરેશાન બન્યા છે. ગેસ રિફિલિંગનો વિડીયો વાયરલ થતા બાદ લાયસન્સ રદ થયા હોવાનું માહિતીમાં જણાવવા મળ્યું છે. હાલ ગેસ વિતરણની જવાબદારી ગોંડલની સ્પાર્ક અને મહારાજા ગેસ એજન્સીને સોંપાઈ છે. કણકિયા પ્લોટમાં સ્થિત સૌરાષ્ટ્ર ગેસ એજન્સીની ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેસ વિતરણમાં અવ્યવસ્થા વચ્ચે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એજન્સી ઓફિસ ખાતે ગ્રાહકોનો જમાવડો અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ માટે માંગ ઉઠી છે. ગ્રાહકોએ ગેસ સિલિન્ડરનું નિયમિત અને સમયસર વિતરણ શરૂ કરવાની તાત્કાલિક માંગ કરી છે. મારું નામ રસિકભાઈ. શું પ્રશ્ન છે? પ્રશ્ન બાટલાનો તઈથી ત્યાં હળિયા કઢવે છે. એ કે સોમવારે ગાડી આવશે. સોમવારે આવ્યા તો ગાડી આવી નહીં. મંગળવારે આવ્યો તો એજન્સી બંધ છે. હા, સૌરાષ્ટ્ર ઇન્ડિયન. શું તમને કીધું છે શું? ઈ કે તમને મંગળવારે બાટલો મળી જાય સવારમાં. તો અત્યારે બાટલા છે નહીં, એજન્સી જ બંધ છે. કોઈને રજૂઆત કરી? મામલતદાર સર ને રજૂઆત કરી. ઈ કે તમને 11 વાગે જાણ કરું. 11 વાગ્યા સુધી તમે એવું કરે તો આ તો બીજું તો શું કરું? રાંધવા ગેસ નથી તો અમારે કઈ લાઈન લેવી? કઈક માયગા તો બાટલા જડતા નથી તોય લઈ લે. કાળી બજાર નું કોઈ દેતું નથી તોય લઈ લે. એજન્સીની અત્યારે શું હાલત છે? એજન્સી અત્યારે બંધ છે. ઈ કે કૌભાંડ થયું છે એનું. અત્યારે જાહેરાત થઈ હતી કે અહીંયા આવ્યો તો ઈ કે એનું કૌભાંડ છે એજન્સી વાળાનું. વર્તન થયો આ 3 દી હળિયું કાઢી હતી. કાલ બાટલો ને લખી દીધો કે તમારે મેસેજ આવે ને તો આવવાનું. તો કાલ આવ્યા, કાલ લખાયો બાટલો. કાલ લખાયો તો તમે 4 વાગે આવજો. તે મારા છોકરાને મેં રિક્ષા લઈ કાઢીને અને 2 દાણ મોકલ્યો તો એ બાટલો અહીંયા આવ્યો નતો. તો પછી આજ મારે ધક્કો ખાવો પડ્યો. મજૂરી મૂકી કાઢી, કામે ન ગઈ અને અહીંયા બાટલો લેવા આવી. તો એ રિક્ષાના 700 રૂપિયા ભાડું દીધું મારે. હાલત એ બંધ છે. અટાણે બંધ છે. બંધ કરીને મૂકીને વીઆઈ ગયા છે. 4 વાગે 11 વાગ્યાનું કીધું છે. 11 વાગ્યાનું કીધું છે. મામલતદારે ફોન કર્યો કે 11 વાગ્યા સુધી ઉભા રહ્યો તમે, એટલે 11 વાગે આવશે ફોન. આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.